હવે વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરમાં તંત્રના અણઘટ આયોજનથી થતી કામગીરી વિશે। અહીં પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપીથી કણોદરને જોડતો ઓવરબ્રિજ બની રહ્યો છે અને બ્રિજ બની રહ્યો છે તે વાત તો સારી છે, પરંતુ 2 માસથી બ્રિજના બાંધકામને કારણે બસો વેપારી સહિત અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે જ્યાં બ્રિજ બની રહ્યો છે તેની પાસે આવેલો લગભગ 200 મીટરથી વધુનો રસ્તો સંપૂર્ણ રીતે ખોદી નાખવામાં આવ્યો છે। આડેધડ ખોદકામને કારણે રસ્તો બંધ થયો, જેમાં વરસાદને કારણે કાદવ કીચડ થયા છે। વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે અને આવા કાદવમાં પસાર થતા વાહનો તો ફસાય, પરંતુ અવારનવાર રાહદારીઓ પણ અહીં ખાબકી રહ્યા છે। આ બાબતે સ્થાનિક વેપારીઓએ રજૂઆત પણ કરી, છતાં કોઈ સાંભળવા માટે તૈયાર નથી। કોન્ટ્રાક્ટર મનમરજીથી કામ કરી રહ્યા છે અને તેને કારણે ગ્રાહકોની અવરજવર ઘટી છે અને વેપારીઓના ધંધા ઠપ થઈ રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે તંત્રની આ કેવી કામગીરી કે જે લોકોને મુશ્કેલીમાં મૂકીને કરાઈ રહી છે? સ્થાનિકોની વાચા હવે સાંભળશે કોણ? મળશે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે પછી બ્રિજની કામગીરી ચાલુ રહેશે? ત્યાં સુધી લોકોને શું આ જ રીતે મુશ્કેલી વેઠવી પડશે? પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી મથક પર ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે। જો કે આ નિર્માણથી અહીંના જે 200 વેપારીઓ છે તેમને અસર પહોંચી છે અને છેલ્લા 2 માસથી તેમના ધંધા રોજગાર બંધ છે, કારણ કે જે કોન્ટ્રાક્ટરે કામ શરૂ કર્યું છે એને નથી તો જવાનો રાખ્યો રસ્તો, કાદવ કીચડ અને ખાડા અને ભરાયેલા પાણીને કારણે વેપારીઓના ધંધા રોજગાર તો પડી ભાગ્યા છે, સાથે સાથે તેમને નુકસાન થઈ રહ્યું છે અને જે પ્રકારે અહીંયા વેપારીઓ છે તે તેમના ધંધા રોજગારના સ્થળે પણ પહોંચી શકતા નથી। ભરાયેલા પાણી અને કાદવ કીચડને કારણે રોગચાળો પણ ઉપસ્થિત થવાની ભીતિ છે। ત્યારે સીધા આપણે વેપારીઓ પાસેથી જાણીશું કે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે। છેલ્લા જે ઓવરબ્રિજનું કામ શરૂ થયું ત્યારની લઈને અત્યારની શું પરિસ્થિતિ છે? છેલ્લા 2 મહિનાથી કામ ચાલુ કર્યું, કોઈ રસ્તો નથી રાખ્યા, ગટર લાઈન ખોદીને ગટરને કોઈ કામ રિપેરિંગ બરાબર કરી નથી આપ્યું અને ખાડા ટેકરા કરીને જતા રહે છે। જ્યાં ત્યાં ખાડા કરીને જતા રહે, પૂરું કામ નથી કરી આપતા અને અમારા દુકાને જવાનો અમને કોઈ રસ્તો નથી કરી આપ્યો, તો અમારે બી દુકાને રોજગાર ધંધો કેવી રીતે કરવો? અને અમારે દુકાન ઉપર ધંધા માટે લોન લીધેલી હોય, લોનના હપ્તા કેવી રીતે ભરવા, અમારે ઘર ગુજરાન કેવી રીતના ચલાવવું, એ બધું અમારે કેવી રીતે બધું પૂરું કરવાનું? તો અમારે આ ખાડા ટેકરા બધા રસ્તો અમને જ્યાં સુધી બનાવી નહીં આપે ત્યાં સુધી અમે તેમને કામ કરી નહીં આપીએ, કરવા નહીં દઈએ કામ। જે પ્રકારે અહીંયા પાણી ભરાયેલા છે, ખાડા છે, શું કહેવું છે? કેવી પરિસ્થિતિ થાય? પરિસ્થિતિ બહુ ખરાબ છે અહીંયાની। અને બીજું કે પબ્લિકને આવવા જવાનો રસ્તો પણ એમને રાખ્યો નથી અને પબ્લિક છે, લેડીઝો અહીંયા ધંધા પર આવે કોઈ લેવા વસ્તુ, એ સ્લીપ ખાઈને પડે છે। 2 વખત પટેલ હોટલની સામે 2 લેડીઝો પડતે બચી ગઈ છે। એટલે આ રોડ કોન્ટ્રાક્ટર કરે પૂરું કરતા નથી, અડધું કામ પેલી બાજુ કરે પછી આવીને અહીંયા કરે, એક લાઇનથી પૂરું કામ કરે તો સરસ રહે। જે પ્રકારે અહીંયા રસ્તો જ નથી ને રસ્તો છે, પાણી ભરાયેલા છે, શું કહેવું તમારું? પાણી ભરાયેલા છે, આ રોગચાળો થાય એમ છે સાહેબ, અને બીમારી અત્યારે તો તમને ખબર છે કે બીમારી ચાલુ જ છે રોગચાળાની, એટલે પાણી ભરેલું છે અને પાણી જવાનો કોઈ રસ્તો નથી, બરાબર? એને ગારો છે અને અહીં પૂરું કામ કરતા નથી અને આગળ ખોદી અને વણખાડા ખોદી નાખે છે। અમે 2-3 વાર કીધું કે ભાઈ તમે આ રસ્તો એકદમ ક્લિયર કરી નાખો, પછી આગળ તમે ખોદકામ ચાલુ અને કામ પૂરું કરી નાખો, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। એમની મરજીથી કામ કરે છે બધા, કોઈ સાંભળતું જ નથી। અત્યારે ખાડા જ છે બધા અને પૂરું કરતાય નથી, બરાબર? પૂરું એ ખાડા પૂરા કરતા નથી એ લોકો અને સાંભળતા નથી। તમે વિકાસ કરો છો, ઓવરબ્રિજ બનાવો છો, તેનો લોકો વેપારીઓને વાંધો નથી, પરંતુ પહેલાં તમને સગવડ આપો, કારણ કે અહીંયા જવાનો રસ્તો નથી, કાદવ કીચડ છે, પાણી ભરાયેલા છે અને જેને કારણે ધંધા રોજગાર તો પડી ભાગ્યા છે, સાથે સાથે રોગચાળાની પણ ભીતિ છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।